મહત્વના સમાચાર પર નજર કરીએ કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીના મામલે નામ પસંદગીને લઈને ભાજપની કવાયત પૂર્ણ થઈ હોવાની વિગત છે। મોડી સાંજ સુધી સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ। આજે બપોર બાદ ઉમેદવારોના નામની યાદી જાહેર કરાશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી અપડેટ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છેલ્લા 2 દિવસથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી તે સીએમ નિવાસ સ્થાને યોજાઈ હતી। અલગ અલગ જે કહી શકાય કે 66 નગરપાલિકાઓ હતી, 3 તાલુકા પંચાયત અને જે બાકીની પેટા ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકા માટેના થઈ અને જે અલગ અલગ નામો આવ્યા હતા, પેનલ આવી હતી, તેની પર ચર્ચા કરવામાં આવી હતી। અને જે રીતે કેમ કે લગભગ અંદાજે 2178 બેઠકો હતી, પરંતુ 2178 બેઠકો માટે જે દાવેદારોની વાત કરવામાં આવે તો 5000થી પણ વધારે દાવેદારો આ વખત દાવેદારી નોંધાઈ હતી। ત્યારે જે ઉમેદવારોના નામની પસંદગી છે તે થઈ ચૂકી છે, પસંદગીનો કળશ છે તે ઢોળાઈ ચૂક્યો છે અને કેટલાક જે નગરપાલિકા વિસ્તારોની અંદર મોડી રાત્રે જ ફોન કરીને સૂચના આપી દેવામાં આવી છે, કેમ કે 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારે કોઈપણ પ્રકારની કાયદાકીય ગૂંચ ન પડે તેની માટે થઈ અને મોડી રાત્રે સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે આજે બપોર સુધીમાં બપોર બાદ સત્તાવાર યાદી છે તે પણ જાહેર કરી શકાય છે। બિલકુલ, આભાર કિંજલ। તો આપણે જણાવી દઈએ કે બપોર બાદ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે તેવી વિગતો।